કતાર ગામમાં મંજૂરી વગર સુમન સ્કૂલની જગ્યા ફેરવવા થયેલું વિવાદ વકર્યું છે। વોર્ડ નંબર 7માં શાળા સ્કૂલ નિર્માણનો ઠરાવ થયો અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું। જો કે બાદમાં રાજકારણ રમાતા વોર્ડ નંબર 7માંથી વોર્ડ નંબર 8માં ડભુલી ગામ પાસે કમર્શિયલ પ્લોટમાં શાળાનું બાંધકામ મંજૂરી વગર જ શરૂ કરી દેવાયું, જેથી 400 જેટલા સ્થાનિક લોકોએ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા સામે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી તેમજ વિનુ મોરડિયા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। મંજૂર થાય છે ત્યાં જ બનવી જોઈએ અને જ્યાં લઈ ગયા છે ત્યાં બનવી ન જોઈએ। જગ્યા જોતા એવું લાગે છે કે આ જગ્યાનો ભાવ અત્યારે બહુ સારો ચાલતો હોય, બિલ્ડરો અને સ્થાનિક નેતાઓની મિલીભગત હોઈ શકે, એના હિસાબે કોઈ જગ્યાએ એવડાને ચોખ્ઠાબાજી કરી હોય અને જગ્યા વેચી દેવાની હોય એવું બધું બની શકે છે। કારણ કે આ જગ્યાનો ભાવ અત્યારે સારો ચાલતો હોય, બિલ્ડર લોકોએ એની જોડે વાતચીત કરી હોય, પણ અહીંયા એવું બન્યું છે કે આજુબાજુના એરિયામાં એવું કહેવામાં આવે છે કે તમે લોકો અહીંયા સ્કૂલ નહીં બનાવો, પણ અમે અભિપ્રાય લીધો ગઈકાલ રાત સુધીનો, તો લોકોનું કહેવું એવું છે અમને કોઈ ઇસ્યુ નથી, અમને કોઈ વાંધો નથી। વાત મળી એટલે અમે આ તૈયારી કરી કે ભાઈ એક સ્કૂલ તો ફેરવવાનો આવશે જ નહીં, સ્કૂલ તો અહીંયા જ બનવી જોઈએ અને પગલાં લેવાની પણ અંદર આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી। હા, આની ઉપર કાંઈ પણ કાયદેસર પગલાં, આમાં જે અધિકારી સંડોવાયેલા એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। બિલ્ડરોની અને ધારાસભ્યોની મેળાપળામાં કે આ પ્લોટ ઉપર કોઈકની નજર હતી, એટલે એની શંકા હતી। શંકાના આધારે અમે અરજી તૈયાર કરી કે ભાઈ લોકોની લાગણી અને માગણી એવી છે કે આ સ્કૂલ અહીંયા જ બનવી પડે, કે ભાઈ બાળકોના ભવિષ્ય માટે, બાળકોના સારા ભવિષ્ય સંસ્કારના નિર્માણ માટે આ સ્કૂલ અહીંયા જ બનવી પડે।